લે શિવેન, તું નોકરીએથી આવી ગયો? હા, આજે બહુ કામ હતું ને તો મોડું થઈ ગયું. હા બોલો, તમારું શું કામ છે? આજે તો તારે બહુ મોડું થઈ ગયું નહીં? આજે મારું પ્રમોશન થયું ને તો એના કામમાં હતો. તો તું મોટો સાહેબ હજી બની ગયો હોઈશ ને? ઓહો, પણ એમાં હોય હું કરવાનું હું એમાં? એમાં તમને ક્યાં ખબર પડે કે પ્રમોશન એટલે હું, નોકરી એટલે હું? તમે ક્યાં કોઈ દી સ્કૂલે ગયા? તમારે નકરું રસોડામાં રસોઈ બનાવ્યા કરવી. જ્યારે નવરા થાવ રસોઈ બની જાય એટલે ટીવી જોવો કાં કોકને ફોન કરો. એના સિવાય ક્યાં બીજું કઈ કામ હોય છે તમારે? તમને ક્યાં કઈ ખબર છે કે નોકરી એટલે હું, એમાં કેટલું કામ હોય? તમે અહીંથી ઘરમાંથી બહાર નીકળ્યા? હારું, મને ભૂખ લાગી છે, મને જમવાનું આપી દો. બહુ ગરમી છે. હારું હાલો, એમ કે જમવાનું બનાવ્યું છે? અરે કાઈ નહીં, તારું ફેવરેટ રીંગણા બટાટાનું શાક અને રોટલી બનાવી છે. હાલ જમવા બેસી જા. આખો દી શાક રોટલા. આ બાજુવાળાની ને એની મમ્મી જો, બધાની મમ્મીઓ જો વિડિયો જોઈને કેટલું નવું નવું બનાવે છે, અને તમે નકરા શાક રોટલા બનાવો છો. કાંઈ આવડે નહીં ને જમવાનું બનાવો વયા જાવ. બસ તમે મોબાઈલ જોવા નવરા થઈ ગયા, તમારા શાક રોટલા બની ગયા, અને ટીવી જોવાઈ ગયું, અને હું જોવા છી તો કયો હવે? અરે કાઈ નહીં, આ તારા નાનપણના ફોટા છે ને ઈ હું જોઉં છું. કેમ, ફોટામાં શું છે તમે જોવો છો? નાનપણના દિવસો કેટલા સારા હતા. તું મારી બધી વાત માનતો, આખો દિવસ મારી આગળ પાછળ ફરતો, હું જે જમવાનું બનાવું તું જમી લેતો, અને એ તે પાછું મારા હાથે તું જમતો. પરાણે કહેતો કે મને જમાડો જમાડો, અને કેટલું હું પ્રેમથી તને જમાડતી અને તું ગમે તે ખાઈ લેતો. અત્યારે તો તું મોટો થઈ ગયો, મોટો સાહેબ બની ગયો, નોકરી થઈ ગઈ. હવે તો તને બધી ખબર પડવા માંડી, એટલે હવે તો તને મારું બનાવેલું ખાવાનું નથી ભાવતું. હું ટીવી જોઉં, મોબાઈલ જોઉં એ નથી ગમતું, કારણ કે તને ખબર છે કે તું ભણેલો છો અને તું મોટો સાહેબ છો, અને હું તો ભણેલી નથી અને મને કાંઈ ખબર નથી પડતી. એટલે તને એમ લાગે છે કે મમ્મીને કાંઈ ખબર નથી પડતી ને કાંઈ આવડતું નથી. એટલા દિવસો કેટલા બદલાઈ જાય છે. હા મમ્મી, ભૂલ તો મારી જ છે. મારે થોડુંક વધારે કામ ને વધારે ટેન્શન આવી ગયું, એ મેં તને વધારે સંભળાવી દીધું. મને માફ કરજે.